જૂનાગઢથી સમાચાર ગેડ પંથકમાં ફરી એકવાર જળબંબાકારની સ્થિતિ। અખોદર ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા, સાથે બાલાગામ અને પંચાળા ગામ તરફ જવાના માર્ગ ઉપર પણ પાણી ભરાયા। મંગળવારે અને આજે વહેલી સવારે પડેલા વરસાદના કારણે આ સ્થિતિ સર્જાઈ, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અખોદર ગામ બાલાગામ પંચાળા ગામ તરફનો માર્ગ બેટમાં ફેરવાઈ ગયો છે અને લોકોની મુશ્કેલી ખૂબ વધી ગઈ છે, કેમ કે સતત વરસાદના કારણે સ્થિતિ અહીંયા વણસી રહી છે। ચારે તરફ પાણી જ પાણી છે, જમીન દેખાતી છે નહીં અને કેટલાક વિસ્તારોમાં તો કમર સુધીના પાણી ભરાઈ ગયા છે, જેના કારણે આ વિસ્તારમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ગઈકાલે વરસાદ વરસ્યો, જેના કારણે ચારે તરફ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। મેઘરાજાનો પ્રકોપ આ વિસ્તારમાં જોવા મળ્યો। પરિણામે આવ્યું કે અત્ર તત્ર સર્વત્ર માત્ર અને માત્ર પાણી જ પાણી છે। ખેતરો પાણીમાં ડૂબી ગયા છે, મંદિર પાણીમાં અડધો અડધ ગરકાવ થઈ ગયું છે। આવી જ સ્થિતિ ઘરના ગામના અલગ અલગ ઘર દુકાનોની થઈ છે। પાણી ભરાઈ જવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, કેમ કે તેમનું જનજીવન અહીંયા જ અટવાઈ ગયું છે। ગઈકાલે વરસાદના કારણે રસ્તાઓ તો સાવ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, પરિણામે રસ્તા ઉપરથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે। થોડેક દૂર સુધી પણ કેટલું પાણી હોઈ શકે છે તેનો અંદાજ કાઢવો મુશ્કેલ છે, અને એટલે જ ગામના લોકો જાણે જળ કર્ફ્યુમાં ફસાઈ ગયા હોય તેવી અનુભૂતિ તેમને થઈ રહી છે। વરસાદના કારણે નદી નાળા પણ ઉફાન ઉપર છે। જૂનાગઢનો ગેડ પંથક, જ્યાં કેટલાય ગામોની આ સ્થિતિ છે, દૂર દૂર સુધી પાણી છે। અમારા સંવાદદાતા પ્રતિક પંડ્યા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। પ્રતિક, બાલાગામ પંચાળા ગામ તરફનો માર્ગ બેટમાં ફેરવાઈ ગયો છે, વરસાદ એવો કે ચારે તરફ પાણી જ પાણી, શું સ્થિતિ છે અહીંયા લોકોની? બિલકુલ, વરસાદી માહોલ જામે અને ખેડ પંથકમાં આ પ્રકારના દ્રશ્યો સર્જાય, આ પ્રકારની સમસ્યા સર્જાય તે કોમન વાત એક પ્રકારે તમે કહી શકો બની ગયું છે। આવા દ્રશ્યો અવારનવાર ત્યાં જોવા મળતા હોય છે। આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો એ અખોદર ગામના દ્રશ્યો છે। ખેડનું જે અખોદર ગામ, પ્રતિક, આપને અટકાવવા માંગીશ। અખોદર ગામના સ્થાનિક અશોકભાઈ જાદવ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। અશોકભાઈ, શું સ્થિતિ છે ગામની અત્યારે? મેડમ, અમારે ગામની અંદર અમારે કેશોદ, મેંદરડા અને વિસાવદરનું પાણી અમારા ગામની અંદર આવે છે। માત્ર કાલે દિવસના 3 ઇંચ વરસાદ વરસવાથી અત્યારે અખોદરથી કેશોદ જવા માટેના 3 રસ્તા છે। અમારો અખોદરથી પાળોદરનો રસ્તો બંધ છે, અખોદરથી બાલાગામનો રસ્તો પણ બંધ છે અને અખોદરથી પંચાળા જવાનો રસ્તો પણ અત્યારે હાલમાં બંધ છે। અને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે છે ખરી? કેમ કે અત્યારે તો તમે ફસાઈ ગયા હશો। વસ્તુ અમારા ગામની અંદર જે કાંઈ હોય મળે, બાકી કોઈ એવી આકસ્મિક ઘટના ઘટે તો ક્યાંય પણ નીકળે એવી પોઝિશન હાલની તારીખમાં છે જ નહીં। કોઈ પ્રશાસન તરફથી આવ્યું છે ખરું? કોઈએ? ના, પ્રશાસન તરફથી કોઈ નથી આપતું। ઘણી વખત અમે આવેદન પત્ર આપી અને રજૂઆત કરી કે અમારી એક માંગ તમે પૂરી કરો, અમારા રસ્તા છે એને તમે રસ્તા કેશોદ તાલુકા જવા માટે અમારે રસ્તાની વ્યવસ્થા કરી આપો, પણ હજી સુધીમાં તંત્રને દર વર્ષે રજૂઆત કરી, છતાં પણ કોઈ દી કઈ નિરાકરણ આવ્યું નથી। ક્યારથી આવા પાણી ભરાયેલા છે? આ પાણી કાલે સાંજનાથી ભરાણું છે, એટલે બહુ ગંભીર પરિસ્થિતિ છે અમારા ગામની। દર વર્ષે આ થાય છે। અને કોઈ ઠીક છે અશોકભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે।